Recorded by SK Solanki. पणजीने आखो जग मंड्यो रे जोई माड़ी तने बांधाया पूथने नु था जल जल ने जल बंबाकाल पसा करोड़ में पानी अंधकाल दंतकाल नता सुरत ने चांदा नता नो लाख पण जागी मा तू जल मती जोगणी तेर उपार झुलायो तो निराकार ना जागे पण जागो निराकार रचाऊ धरती नु मदान रे मदान रे એટલે મારા ગુરુ બચ્ચુભાઈ સુરા બામણ ગામ જળ જળ ને જળ બંબાકાર અંધકાળ ને જંતકાળ नता सुरत ने चांदा नता 9 लाख तारा पण जागी मातू जल मथी जोगणी तेर जुग पार झुलायू एनी निराकार तमे जागो तो धरती नो जलेसो रचावी दो पण जागी मातू जल मथी जोगणी तेर जुग पार झुलायू तो ये जाग्या नहीं निराकार ए निराकार जागो धरती नो जलेसो रचाओ पण ज्ञान मध्य माने तमे नजर धराई ज्ञान मथी ज्ञान इच्छा तो पण प्रगट थई एक माये अलग बनायो चौथा 4 वेद कीधा 5मा पांडव कीधा छठा नारायण कीधा जल माथी मा गोगण जाग्या चौथा 4 वेद कीधा 5मा पांडव कीधा छठा नारायण कीधा श्याण जुगनी निराकार पोठी रहेला पण कल लंबावी वचन मांग्यो धरती नु मंडान चाही मावड़ी आदिया सत्सई देव ना दानव पामन न पंखी मानव न मनख्या सातवीं रुति बनाई 8मा रत्नागर कीधा 9मो माये दुर्गा अवतार लीधो 10मो देव ठाकुर केवाणा 11वीं रुति बनाई 12मा मेघ बनाया 13मा भवन बनाया 14वीं बिजली बनाई 15मा जुगे माये आकाश जोयो 16 जोगी जोगी भोला
20મા રૂપિયામાં પોતે અવતાર લઈ 20મા અવતારમાં માએ 20 ભુજાયું લીધી. દેવના દાનવ પામરને પંખી માનવનો મનખ્યા ધરતીનું સર્જન રચાવી આપણું મંડાણ રચાવી માં વડી વિકરાળ ઉભા રહ્યા. 21મા દુગે માએ ત્રિશૂળ બનાવ્યું. 22મા દુગે માએ ચક્ર બનાવ્યું. માં વડી વિકરાળ ઉભા થયા. ઉભા વિચાર કરવા મળ્યા. પ્યાલી આંગળી છાંટી વિષ્ણુને પ્રગટ કર્યા. હે વિષ્ણુ તમે મનોવરો 12 જૂની નિંદર વાસ લેવી છે. વિષ્ણુ બે હાથની કરકર જોડીમાં વડી આદિ શક્તિને કીધું હે માં તમારી શક્તિનો પાર ને તમારો પરિબળનો પાર ને તમારી અગ્નિમાં બળી અને ભડકો થઈ જવી માં. બીજી આંગળી છાંટી બ્રહ્માજીને પ્રગટ કર્યા. હે બ્રહ્માજી તમે મનોવરો હે માં તમને વરાય ને તમારો શક્તિનો પાર ને તમારો પરિબળનો પાર ને તમને શા રીતે વરો. ત્રીજી આંગળી છાંટી નિરાકાર ભોળાનાથને પ્રગટ કર્યા. હે નિરાકાર તમે મનોવરો હે માં તમને શા રીતે વરો. તમારો શક્તિનો પાર ને તમારો પરિબળનો પાર નહીં તમે જુગ પ્યાલામાં વળી આદિ આ શક્તિ તમને ના વરાય વરુ એક શરત અગ્નિમાં પડી તમારું જો તપોબળ તમારી શક્તિ ઘટી જાય તો તમે વરી શકો કે તમને વરાય નહીં. અગ્નિકુંડમાં પડ્યામાં વળી આદિ આ શક્તિ બળ્યા બળ્યા પા ભાગનામાં પાર્વતી બન્યા શંકર ઘેર પૂજામાં. માયાનું નામ માં તું મંડાણા જોગણે શંકર ઘેર પાર્વતી બની પૂજાણા. માવડી આદિ આ શક્તિ વિકરાળ બનીને ઉભા રહ્યા. ત્રિશુલ ભોળાનાથને આપ્યું. એમાં શા માટે આપ્યું કે મોટા મોટા દૈત જાગે મોટા મોટા હાવત જાગે છે આ ત્રિશુલ કામ આવશે. ચક્ર બનાવી વિષ્ણુને આપ્યું. એમાં શા માટે બનાવ્યું કે 5 પાંડવ ચોથા નારાયણનું જ્યારે ચાલુ થઈ આ ચક્ર કામ આવશે. માવડી વિકરાળ 12 જૂની નિંદરવાસ લેવા માટે કે જ્યાં હાલી છે ત્યાં કંકુ કેસરના પગલા હશે, જ્યાં બોલી છે ત્યાં ફૂલના ઢગલા હશે. પણ લીધી માતે 12 જુગલી નિદાર રે અનહુદી માં તું હુંડાળમાં ભોળાનાથ માં સતી પાર્વતી હાગવણ હુડાવણ તેજવણ કંદડીવણ. પણ આગલા જન્મમાં વડી આદિ આ શક્તિ દીધી પૃથ્વીનું થાળું રચાયું દીધી નિરાકાર વચન માંગ્યો તો માં વડી આદિ આ શક્તિ. શા માટે કે ધરતીનું સર્જન નતું રચાવા દેવું એટલા માટે. અને જેથી 66 કરોડ દૈત જગાડ્યા ધરતીનું મંડાણ તોડવા માટે એ મહિનામાં વડી આદિ આ શક્તિ દૈતનું ચેડું આંસુના લોચન કાઢી વનમાં પડ્યું મૂકેલું. વનમાં પડ્યું વંકારા દે આગળ ભોળાનાથ ને પાછળમાં સતી પાર્વતી હાગવણ હુડાવણમાં હાલ્યા જાય. પણ વનમાં પડ્યું દૈતનું ચેડું વંકારા દઈ રહેલું. માં પાર્વતીના કાને અવાજ જો કહે ભોળાનાથ માનું ના માનું પણ કોક અવાજ આવી રહ્યો છે. ભોળાનાથે કીધું સતી પાર્વતીજી રવા દો કોઈ નથી. કે નાના ભોળાનાથ જવું તો પડે. તમે દેવ ને દાનવ તમે ભોળામાં ભોળિયાનાથ નિરાકાર છો અને તમે તો દયાનો સાગર કહેવાય. સતી પાર્વતી હેઠ લીધી. અસત્રી હેઠ રાજા હેઠ બાળ હેઠ આને કોઈ પહોંચ્યું નથી જગતમાં પહોંચવાના નથી. પણ સતી પાર્વતી કેવું માનો રે એટલી દી એટલે ભોળાનાથ પાછળ ઉભા રહ્યા તારા દૈતનું ચેડું આશુથી પાસ પર હાલી જાય.
સતી પાર્વતી બોલી ઉઠે, અરે રે ભોળાનાથ, આનો જોવત કર આંચમાંથી પાસ કરવું, આના આંચે દેખાતું નથી, આવું મૂકી ભલા માણા જવાતું હશે, આના આંચુના લોચન દો કે પાર્વતીજી રવા દો, આ દૈત્યનું છેડવું છે, પાળે ઉંદર કોકની પાંખ કાપે ભાઈઓ, પણ કેવું માનો સતી પાર્વતી રે કે નાના ભોળાના તમે આશુના લોચન આપો, તમારે હારે હાલો ને હું વનમાં ભટકીશ, કે પાર્વતીજી આનું કાંઈ કે હાલું એક શરત, તમારી જટા મુંડાની સાપ બનાવો, માથે મુંગટના મોળિયા મૂકો, આ ડોકમાં માળા એ બધી ફેંકી દો, તો તમારી હારે હાલો, કે પાર્વતીજી આટલું બધું કે હા, જટા મુંડાવી ભોળા સાપ રે બનાવો, મુંડાવી સાપ બનાવી દીધી ભાઈ ભોળાનાથ, માથે મુંગટના મોળિયા મૂક્યા, આ ભોળાનાથ ને શોભે, બાવળના થળિયા જેવા દેખાવા મળ્યા, પાર્વતીજી હસવા મળ્યા કે પાર્વતીજી કેમ હસો છો, કે ભોળાનાથ તમે જોવો તો ખરા, તમારું રૂપ હું તમને કેમ વળું ભલા માણા, તમે બાવળના થળિયા જેવા દેખાય, કે પાર્વતી આનું કઈ કે હા એનો એ ઉપાય છે, આ પાડળિયાના આંખીઓ આપો તો તમને પાછું રૂપ દેવું, ભોળિયાનાથ તમે ભભૂત ભોળિયા, ભોળિયાનાથ તમે ભભૂત ભોળિયા, માં પાર્વતીએ રૂપ પાછું દઈ દીધું, પાડળિયા નાખ્યું આપી કે હવે પાર્વતીજી હાલો ને ભલા માણસ, અરે રે ભોળાનાથ, આના આપણી હારે લઈ લો તો બહુ કામમાં આવશે, અરે મારા બાપ તો કેવું માઈને આમ શું લેવા કરે છે, મારી માં હાલ આપણા કામનું નથી કાંઈ, હા આગળ ભોળાનાથ ને પાછળમાં પાર્વતી દૈત્યના ચેડાને સાનમાં સમજાવવા મળ્યા, સતી પાર્વતી ના સાનમાં સમજાવવા, સતી પાર્વતી સમજાવવા મળ્યા, દૈત્યનું ચેડું ઊભું થઈ બાકર મારી પાછળ હાલી નીકળી, અરે પાર્વતીજી રવા દો અને હારે નથી લેવું, આ કોક દી આપના આડું આવશે કે ના ના ભોળાનાથ, આગળ 16 મહિનાનું ટાણું આવે છે, પહેલી બીજના નોરતા આવશે, તમે હાથમાં જવતલની થાપના કરશો, તમારી સેવા હું પાર્વતી કરી, પોઠીઓ કોણ સારી લાવશે, પણ આ તો દયાનો સાગર ભલામણા અંદર મટીએ જાય, 16 મહિનાનું પહેલું બીજનું નોરતું, ભોળાનાથ પૂજામાં બેઠા, જવતલની થાપના કરી, માં પાર્વતીજી પૂજા કરે, પોઠીઓ બાળકાલ બોલાય, બેટા આલે પોઠીઓ સારવા જા, પણ માં પાર્વતી કીધું કે ધરતીના 4 ખંડ છે, 3 ખંડમાં જજે પણ 1 ખંડમાં નો જતો, માં પાર્વતી કીધું સતી, પણ આ તો દૈત્યનું ચેડવું ભલામણા, 1 ખંડ ફર્યો, 2 ખંડ ફર્યો, 3 ખંડ ફર્યો, મનમાં વિચાર કરવા મળ્યો કે લાલે માતા પાર્વતી મને કેમ ન પાડ્યું છે, મને જવા તો દે, આ ખંડ કેવો છે, હાલી નીકળ્યો ભાઈ ઉગમના ખંડમાં સાયલાના સરોવર, 66 કરોડ જોગણી સ્નાન કરે, પણ સાયલાના સરોવર મારી 66 કરોડ જોગણી સ્નાન કરે, સાયલાના સરોવરના કાંઠે જ ઉભો રહ્યો, આમ જોયું 66 કરોડ જોગણી સ્નાન કરે, વસ્ત્ર બહાર પડેલા લઈને હંતાડી દીધા, જોવા તો દે હું થાય છે, પણ મારા બાપ દરગાહના દર્શન કરવાનો અને પીછડા નો કાઢવાના હોય,
આને વસ્ત્ર લઈને હટાડી દીધા 66 કરોડ જોગણી જોવા મળી કે કાળા માથાનો માનવી આવો કોણ હશે પણ માતાજીએ કીધું બેટા અમારા વસ્ત્ર અમને પાછા દઈ દે તો માંગે તને આપી દે કે તમારું મારે કાંઈ જોતું નથી પણ આ સાયલાના સરોવરમાં જો મારી હારે હોમાયો દાવ રમો તો તમને વસ્ત્ર પાછા આપો પણ 66 કરોડ જોગણી બોલે રે 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 હાઈટ લીધી આને ભાઈ સાયલાના સરોવરમાં હોમયો દાવરમાંનો રજૂઆત કરી આ તો માતાજી છે આને કોઈ પ્રોટેસ્ટ નથી સાયલાના સરોવરમાં હોમયો દાવરમાં યાર હતું બાળકને હરવી નાખ્યો હાલ્યાલી હલ નહીં બોલ્યાની ભાન નહીં 66 કરોડ ધોકણી બોલી ઉઠ્યા બેન આને મારી નાખશું તો માતા પાર્વતીનો ઠપકો આપને મળશે પણ આને જીવતો જવા દે મારવો નથી ભાઈના હાલવાની ભાન નહીં સાલવાની ભાન નહીં શું બોલવું એ ખબર નહીં આવો કરી નાખ્યો ઢીસણીએ પડી મઠીએ તો જતો રહ્યો ભાઈ પણ તૂટફૂટ ખાટલી લઈ અને કંતાની ઝૂંપડીએ જઈ તૂટ્યું મારી ઊંઘી ગયો માં પાર્વતી બત્રી ભાગના ભોજન લેલા બેટા મારા દીકરા જમી લે ને પણ માં મારે જમવું નથી આજ મારા દિલને હક નથી કે નાના બેટા જમી લે કે જમવું એક શબ્દ જમણા હાથનું વચન આપો તો જમો માં સતી પાર્વતી બોલ્યા બેટા તું માંગીને આપો તો સતી પાર્વતી ના કે વચનની બાંધી પૃથ્વી પણ માં પાર્વતી જમણા હાથનો વચન યાલે રે રે બત્રી બાદના ભોજન કરી લે તું માંગે તને આપીશ માં એ તો માં જ છે ભાઈ માને દયા આવે બાપાને દયા ન આવે નાનો છોકરો હોય ને એને ખવડાવવાના માને બટકું ભાવે ને આવી જઈને પાસે જમણા હાથનું વચન આલ્યું જમીન બાકર થી મારી ઉભો બેઠો થઈ ગયો ભાઈ એ મામાને જમણા હાથનું વચન આપ્યું તું હું માંગુ એ મને આપશું ને કે હા બેટા માંગને કે માંગુ કે હાજો બે ત્રણ અમરપુર ભસ્મ કંકણ દઈ દઉં અરે તારી ભલી થાય આ વચન કેમ પૂરું પડે માતા પાર્વતી બોલે રે 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 હાજો બે દાડા અમરપુર ભસ્મા કંકણ માંગ્યો તો માં પાર્વતી વિચાર કરવા પડે કે બાબા ભોળાનાથ ને આને કેમ આપો પણ માં પાર્વતી રોજ સેવા કરે ભોળાનાથ ની આરતી ઉતારે માં પાર્વતી જઈ પૂજા કરી પણ જોજો કોક દી અસંત્રી નો આપણા માથે હાથ પડે ને ભાઈ નીંદર આવે નીંદર માં ઘેરાઈ ગઈ આવો અસંત્રી નો હાથ માં પાર્વતીજી માથે હાથ ફેરવો ભોળાનાથ ને નીંદર આવી ગઈ ભાઈ આ શું ઉગી ગયા હાજો બેટા અમરપુર ભસ્મા કંકણ લઈ લીધો અને જઈને બાળકાને આપ્યા પણ રઘુકુળ રીતિ સદાય ચલી આવી રઘુકુળ રીતિ સદાય ચલી આવી પ્રાણ જાય પણ વચન જાય નહીં વચનમાં પાર્વતી પાડી લીધું ભાઈ આજો બે ત્રણ અમરપુર ભસ્મા કંકણ દઈ દીધો હાલી નીકળ્યો કોઠિયો સારવા હાગવણ હુડાવણ કલડી વન ગયો જ્યાં 3 વજર ભેગા થયા 12 તાળવા ઉસો 12 તાળવા પડખે પોઠિયો વિચાર કરવા માંડ્યો આમ જોવા માંડ્યો ભલામણા કે આ કાલ હતો એ યાદ નથી મારા બાપ આનો ચહેરો અલગ થઈ ગયો છે જમણા પગની ઠક્કર મારે છમણ હાથમાં માપું પડદા જો વજર માં નામનો દઈ તરી રે 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 પોઠિયાન પડક સડી લે કુણી મારી બરકો નખાવી દીધો માંગ નાખીને મડી ભેગો થઈ ગયો અરે તારી ભલી થઈ ગઈ
આનો માર કેમ બેઠાય એક કુણી મારી ને મટી ભેગો થઈ ગયો પોઠ્યો આ પહોંચી ગયો વજરમાં નામનો દઈ જ્યાં જાય સાયલાના સરોવરમાં પણ સાયલાના સરોવરમાં 66 કરોડ જોગણી સાવ સોનાનો કાગડો બનાવી વડની ડાળે બેહાડે કે કોઈ કાળા માથેનો માનવી અવતાર કાગ કેવો ને એટલે અમે અમારા વસ્ત્ર હંચેલી લઈશું પણ આ તો દૈત્યનું ચેડું હતું મહા આજો બેતાળ અમરફૂલ ભસ્મા કંકણ જ્યાં લઈ લીધો વજરમાં નામનો દઈ આ કોઈથી માર્યો મરે નહીં કોઈથી દળ્યો દળાય નહીં આવો દઈ પાકર મરી જતો રહ્યો આમ નાખી નજર કરી ભલામણા કે આજ માતાજીએ કક કર્યું લાગે પણ આને કાળું ગાડું લે માખણ માથે ભરી દીધું અને કાગડાને કીધું ભલામણે તારે ખાવું હોય એટલે ને બાપ કાગડો માખણ ખાવા આવ્યો તારે સાયલાના સરોવરમાં દૈત પહોંચી ગયો આમ જોયું 66 કરોડ જોગણી બેન કાળો ગદબ થઈ ગયો આ તો ઓલો દૈત છે હમણાં આવી પહોંચશે આપણે પણ એવા અમારા બચી દાદા બહુ સારું જાણ્યું કેવું નથી આ માનતો રે માતા પાર્વતીનો બાળકો કેવું નથી આ માનતો રે માતા પાર્વતીનો બાળકો સાયલા સરોવર રે માતા પાર્વતીનો બાળકો આ સંજયભાઈ
પછી આપણે હવે આગળ જે તાવા ઉપર ઉભા છો બધા હેઠા બેજો ને ભાઈ. સુરેશભાઈ દેવી પૂજક સિંહોરી વાળા 100 રૂપિયો દઈ અને મારી માં સિંહોરી નું બધા એ તાવા માથે જે ઉભા છો બધા હેઠા બેજો ભાઈ. મહેરબાની કરી બેહાનો હેઠા. પણ મારી સાયલાનું સરોવર રણે સડાયું આગળ 66 કરોડ ડોંગરી પાછળ વજરમાં નામનો દઈ ક્યાં જાય અંદર મઢીએ જઈને ભર્યા. એ ભોળાનાથ આનું કહે કે પાર્વતીજી કેવું ન માને આ વજરમાં નામનો દઈ જાગે પણ કોઈનું કેવું માન્યા નહીં અને જાજો વજરમાં નામનો દઈ અંદર મઢીએ જઈ બાકર મારીનો બોલ્યો ભાઈ. એ લંગોટા કા પાર્વતી દે કા ઉચ કર કા ઉચ કરને કા પાર્વતી દઈ દે. પાર્વતીજી લ્યો કરો ઉચ કેવું ન માને તમે કોઈ તારા વજરમાં નામનો દઈ જાગ્યો મારી કને કાંઈ સત નહીં આજો બેતાળ અમર ફૂલ ભસ્મા તકડ બધું તમે આપી દીધું. હવે શું કરવું પણ વજરમાં નામનો દે બાકર મારીને ઉભો રહ્યો કા ઉચ કરીને કા પાર્વતી દે કે ભાઈ મારી કને ઉચ કરવાનું બળ નથી તારી હામું કેમ ઉચ કરવું. પણ ભોળાનાથ બોલે રે 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 કે ભાઈ થોડુંક ધીરજ રાખ મારા વીરા. આઠમના દાડા આવજે તને જરૂર પાર્વતી દઈશ. પાર્વતી નહીં મળે તો હું જ કરીશ. પણ ભોળાનાથે વદાડતો આલ્યો ભાઈ પણ કે છે ને કે ટેમ આવ્યો પણ મોત નો આવ્યો. ભોળાનાથ વિચાર કરવા મળે કે હવે શું કરવું. અંગનો મેલ ઉતાર્યો રાવણ દેવના પ્રગટ કર્યા. જેમ પ્રગટ કર્યા ભોળાનાથ કે વજરમાં નામનો દઈ જાગ્યો છે. માં શક્તિ સિવાય એને કોઈ મારે એમ નથી. માં વડી આદ્યા શક્તિને જગાડવાની છે. પણ ભોળાનાથ છે આ રીતે જગાડો કે જ્યાં માતાજી હાલ્યા છે ત્યાં કંકુ કેસરના પગલા છે, જ્યાં બોલી છે ત્યાં ફૂલના ઘરના પગલા છે. ધરતીનો બનાવ્યો છે ઢોલિયો આપણી તાણી છે હોય. પાવો લીધો છે પાંગતે હરાવો મેલ્યો છે હોય. પણ ધરતીનો બનાવ્યો માતે ઢોલિયો આપની તાણી માં હો. એ મારી પાવો લીધો તમે પાંગતે હરાવો ને હરાની હોડે. ભોળાનાથે ડમરું આપ્યું ભાઈ પણ વાઘનું લવો કેમ પડે. મેઘું ડમર વાગે નહીં. ડમરું લઈને હાલી નીકળે રાવળ દેવ ઝીણા ઝીણા ભાવથી. પણ આ તો મારી વડી વિકરાળ છે બાપ. રાવણદેવ મૂંઝાઈ ગયા હવે કે માને જગાડવી કેમની ક્યાં હશે. આકારમાં ભેદ મોડો નતું ને ભાઈ. જય પાછો આવ્યો પણ માં વડી શક્તિ જાગ્યા જડ્યા નહીં. ડમરુએ લવો વાળ્યો નહીં. ભોળાનાથ અંગનો પાછો મેલ ઉતાર્યો.
શું ગુરુ બિચારા ક્યાં કરે વાગી વાંધાળીમાં કોકને લાગે ને કોકને ન લાગે મેં રખિયા નામનો બનાયો ભોળાનાથ શા માટે પ્રગટ કર્યો કે માં વળી આજે શક્તિને જગાડવાનો વજરમાં નામનો દૈત જાગ્યો છે આઠમનો વદાડ આપ્યો છે હાથમાં ડમરું લઈ કે જ્યાં હાલી છે ત્યાં કંકો કેસરના પગલા છે જ્યાં બોલી છે ત્યાં ફૂલના આગળના પગલા છે હાલી નીકળ્યો માવડી આદિયા સગતીને જગાડવા હાથમાં ડમરું લઈ હર સાંભળીનો ધણી કંગાલ વસ્તીનો ધણી નિરાધારનો ધણી હાલી નીકળ્યો મીઠા મીઠા ભાવ બોલવા માંડ્યો બુદ્ધિમાં તુંડળમાં એ મેરું ને ડાળ્યું માં મસ્તા કરી સુતી જાગન હુર કંઠી વડી કરાલ મઢિયા જાયો વજરમાં નામનો દઈ ઓ માં તમે ને જાગો તો પૃથ્વી રાહત થઈ જશે વજરમાં નામનો દઈ ત્રણ લોકનો રાજા થઈ ગયો પૃથ્વી પતાળ આપનો રાજા બની ગયો પણ જેની ઉપર ઉધવના ટીમા વળી ગયેલા 12 ગુણીની દરવાજ શરીર માથે ઉધવના ટીમા કાનમાં હુગરીએ માળા મૂકી દીધેલા નાકમાં ભોરી નાક વસી ગયેલા શ્યામ જુગલી નિંદરા લે પોઢી રહેલા વળી આદિ આગરી વિહો ડમરું હતું લવો કેમ વળે રેવનો વેલો કાઢ્યો રી રેવનો વેલો કાઢી આટી સડાવી મેઘા ડમર ઉપર નાખ્યો ભાઈ મેઘો ડમર વાગ્યો એ મેઘો ડમર વાગ્યો મારી બડી વિકરાલ કાને સુરતા પડી જાય ઓહો બાપા આવો દુખ્યો જરા ખૂનો પડી ભોળા મહાદેવ એ માં મઢીએ વજરમાં નામનો બેગ જાગ્યો છે ભોળા મહાદેવ ને ભીડ પડી જાગના હુરકંઠી જાગના વિકરાલ મનમાં ધારી લેના મ્યા કા હુરદઈ જાગના મારી માહુર કંઠી વિહળી જાગનાની
બાર બાર ગૌ માતા ધાડ પીત બાળી મૂક્યું અગ્નિની જાળો વખના ગોળા તેજ નામબાર બની ગયા મારી વડેરી દેવી તને કોણ મનાવે મારા વડવાનું પુન જવા દેશ નહીં વડી વિકરાળ જાગ્યા કાળ ક્રોધમાં પાર નહીં બાર બાર ગૌ માથે ધાડ પલિત બાળી મૂક્યું નજાર કરી જોવા મંડી કુને મન જગાડી કુને નહીં કયો ને બાપ કુને જગાડી મને શું કામ પડ્યું આગળ જે નમસ્કાર કરી માં વજરમાં નામ લો દૈત જાગ્યો છે ભોળા મહાદેવ ન ભીડ પડી એટલા માટે જગાડવી પડી માં ભોળાનાથે મોકલ્યો છે તમને જગાડવા માટે તમને જગાડ્યા માં તમને દુઃખ પડ્યા છે તમારી નિંદર બગડી માં તમારી નિંદર બગડી છે પણ અમને દુઃખ પડે ત્યારે તમને જગાડવા આવ્યો છું માં મઢીએ વગરમાં નામનો દૈત જાગ્યો છે બાકર મારી રહ્યો છે આઠમનો સમય નજીક આવી ગયો છે જાગી વિકરાળ બોલી ઉઠ્યા જગવડી જોગા કે જા ભોળાનાથને જઈને કેજે પાર્વતીને પતાળમાં જઈને મૂક્યા આવે આઠમની મધરાત કાળી વાગની સડે અને વીજળીનો સંસ્કારો થાય તો એમ જાણજે વડી આલિયા શક્તિ અંદર મટકી આવી જય ભોળાનાથ ના જય કઈ દેજે હરી કઈ વાંધો નહીં માં બે હાથની વિનંતી કરી પણ મારી વડી વિકરાળ મારી જુગવેલી જોગણી હાથમાં લીધો સમરના સાબુ હાથમાં લીધું ખાંડું ખપ્પર રી હાલી નીકળી દુઃખ ભાંગવા માટે મારી વડી વિકરાળ હાથમાં સમરના સાબુ લઈ હાથમાં કાકો લઈ દેખાણતા લાગવા મંડી કવરૂપી મારી વડી વિકરાળ વિહોત વિકરાળ લાગવા મંડી કાળ ધરોતનો પાર નહીં ધરતી ધમધમી યે ધરતી છિલે નહીં તારો ભાર નાડું તૂટવા મંડી શેષ નાગની પતાળમાં ધરતી માતા ધમધમી ધરતી ભાર ઝીલવાના મંડી પતાળના વચ્ચે શેષ નાગની નાડું તૂટવા મંડી ઓહો માં વડી વિકરાળ હાલી નીકળી દૈતને મારવા માટે અંદર મઠીએ કાળી વાદળી સડી વીજળીનો સંસ્કારો થયો ઓહો હોળીઓનાથ વિચાર કરવા મળ્યો મારી વડી આદિવાસી આવી વિકરાળ આવી બાપ ભોળાનાથ શું દુઃખ છે બાપ ભોળાનાથ બે હાથની વિનંતી કરી માતાજીને કહેવા મળ્યા માં બજારમાં નામનો દૈત જાગ્યો કોઈથી માર્યો મરતો નથી માં કોઈથી માર્યો મરે એમ નથી ધરતી જીતી લીધી પૃથ્વી જીતી લીધી આબ જીતી લીધું પતાળ જીતી લીધું ત્રણ લોકનો રાજા બની ગયેલો પણ મારી માં વડી આદિ શક્તિ વડી વિકરાળ બોલી ઉઠ્યા ભોળાનાથ આજનો સમય આવ્યો છે આવા પણ પોતે માં વડી આદિ શક્તિ પાર્વતીનું રૂપ લઈ અને મટીના ખૂણે જઈને બેસી જાય ભોળાનાથને કીધું ભોળાનાથ વજરમાં દૈત્ય જો જોતી હશે તો જરૂર મને લેવા આવશે પણ કાંડો કાંડ ના આપતા અંદર મટીએ જયમાં પાર્વતી બનીમાં વડી આદિ શક્તિ બેસી ગયા ઓઢણું ઓઢી
વજનમાં નામનો દઈ આયો બાકડ મારી ઉભો રહ્યો હે લંગોટા હે લાંબી જટાવાળા કા પાર્વતી દે કાવું જ કરે ભોળાનાથ કે ભાઈ મારી કને શક્તિ નથી તારી હામે ઉત કરવાનો ગરીબ માણા નિરાધાર રૂપિયા વાળાને પહોંચી શકે ભાઈ રૂપિયા વાળો ગમે તે કરી શકે શક્તિ વાળો ગમે કરી શકે ભોળાનાથ ભાઈ મારી કને શક્તિ નથી ઉત કરવાની પણ ખૂણામાં પાર્વતી બેઠી તાર જોતી હોય લઈ જા મારા વિરા કરવા મળ્યો વાંકો વળી વળી જોવા મળ્યો નિરાશ હોવા મળ્યો નાખી નજર કરી પાર્વતીજી રૂપ ભાળ્યું વાંકો રે માતાજીને ખબર લેવા ગયો કરોડ મણ વજન નાખી દીધો વળી આદિ આગરી કરોડ મણ વજન દૈત માથા નાખી દીધો જોવા મળ્યો ભલા મણા કે આ એ નથી બાપ આ કોક અલગ રૂપ લાગે છે આટલો બધો વજન પણ ઢીસણીઓ મારી ઉભો તો થઈ ગયો ઢીસણીયા મારી ઉભો થઈ જાય આગળ વજર મોદ પાસન મારી માવી હોત થોડ્યા જાય આગળ વજર મોદ મારા બાપ કે આ પાર્વતી નહીં આ તો બીજું કોક આગળ વજર મોદ ને પાસલ માં વડી આદિયા કરી અમારા બચ્ચું દાદા જીવણ્યું ગાય એ માર્યો મેં કાસુર ભાગ્યો જાય થોડો દેવાળું દે તે કેટલ જાય માર્યો મેં કાસુર ભાગ્યો જાય થોડો દેવાળું આવી હોત ધોડ્યા જાય આય મારો મણ મારો આય મારો સાયલાના સરોવરમાં પડી જાય ની પાણીનો પોરો થઈ પતાળમાં બેહી ગયો માવડી આદ્યા શક્તિ જેનું ભાર્યા કગરવા મળ્યા મહાસાગરને આલી જને મારા સોરને મહાસાગર બહાર નીકળી બે હાથની વિનંતી કરી કહેવા મળ્યો માં તારો સોર આય નથી કે આય મારો સોર છે કે મારી હોય તો તારે ગોતી લ્યો કે મને ગોતતા વાર ન લાગે દીકરા 33 કોટી દેવને બોલાય કે જે ઘૂંટડો મારું હોય મારી લે ડાબાન ગાલ વગાડ્યું મેં ઘૂંટ માર રે માંડી જઈ તો ડાબા ગાલે ડમર વગાડી માંડી જાય ખૂટ પણ સુશો માતે આખો સમુદર આખો સમુદર સુહી જાય ભાઈ સમુદર વિચાર કરવો મળે ભલામણા બહુ ખોટું થઈ ગયું આ તો વડી વિકરાળ છે જળના જીવ જંતુ તલખવા મળ્યા તલક 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 કરવા મળ્યા પાણીના પોરા તલખવા મળ્યા
પણ આ તો વજ્રમાં નામનો દૈત પાણીનો પોરો થઈ પોઢી રહેલો ક્યાં જાય દઈ દેને મારા સોરને દઈ દેને માં તારો સોર દઈ દે પણ મારું જળ ભરી જલ્દી બાપ પણ જાગી તું જળમતી જોગણી ફૂટીથી કાઢે એના હાથ ખારા બનાવ્યા મખેથી કાઢે એના મીઠા મેરામણ બનાવ્યા આ મારી માવડી વિકરાળ છે બાપ એ થાતા કરતો જાય થોડો દેવાળો કાઈ ના કર કામ કરી જ્યારે કરકામ કર્યો માં વડી આદિ શક્તિ વિચાર કરવા મળ્યા કે હવે આય કોણ જાય બાપ આય જવું તો ઓબડી જવું મારી વડી ને વિકરાળ જોવા મળ્યા ન્યાળી નજર કરી બાપ 33 કોટી દેવ જોવા મળ્યા માતાજી જોવા મળ્યા પણ આયગર કોણ જાય પણ મારી માં વડી વિકરાળ પાંદનું બીડું બનાવ્યું પાંદનું બીડું બનાવ્યું ફેરવવા મળ્યું એકાય માતાજી પાંદનું બીડું નો ઝડપ્યું ભાઈ પણ ઇન્દ્રની પરી માં સતરા દેવી ઇન્દ્રની પરી આવે એ મારી માં સતરા દેવી ઇન્દ્રની પરીમાં સતરા દેવી ઇન્દ્ર ભગવાન બોલી ઉઠ્યા ક્યાં જાવ છો કે પ્રભુ વજ્રમાં દૈત્યમાં વડી આદ્યા શક્તિનું ઉચ્ચ ચાલુ છે 33 કોટી દેવ જોવા ગયા છે તો મારે જવું છે ઇન્દ્ર ભગવાન બોલ્યા કે જેવા જાવ છો એવા આવો તો તમને રવા દેશ નગર કાઢેવું માં સતરા દેવી આવીલ પાનનું બીડું ઝડપ્યું માં સતરા દેવી આવી પાનનું બીડું ઝડપી લીધું વજ્રમાં દૈતને મારવા માટે બાપ શક્તિ એક છે નામ અનેક છે જ્યારે કરકાની અંદર જ્યારે કાઢવાનું થયું ત્યારે મેલની બાળકી આવ્યા ત્યાં વજ્રમાં દૈતને કાઢ્યું એ મારી માં મેલ ગઈ અને જ્યારે પાનનું બીડું ઝડપ્યું એમાં સતરા દેવી કાળી ચકલીનું રૂપ લઈ લીધું દરગાહ દેનું આકાશમાં સડી જઈ આકાશમાં સડી જઈ એક ભમરી બીજી ભમરી અમાર ફૂલ ભસમા કંકા હાજીયા બેતાળ લેવા દઈ તમારી જઈ વરદાળ વજરમો દઈ એ વજરમાં નામલો દઈ વજર મારી ગયો જમણા પડખે ડાઘ પડી ગયો કાળ ક્રોધનો પાર ના રહ્યો
કાળો ડાગ પડ્યો માં કાલુડી કેવાણા મારી હાથ પવાના રાજની દેવી માં તું કાળિયા કેરી લોડ રે પણ શેક નમા બુખાર ના ઈંગાર માં જેદી શેકે ન ખાના તું વડેરી વિહળી જેદી મોડું તાર ન દઈતની